નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। આજરોજ પુસીના સ્વામિનારાયણ મંદિર મુકામે ઉન્નતિ સંસ્થા અને આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મહિલા સંમેલન પરિવર્તનની પહેલ મારી વાત મારી શરૂઆત યોજવામાં આવ્યું હતું, જેમાં પુસીના તાલુકાના 59 ગામોમાંથી 700 જેટલી બહેનોએ હાજરી આપી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ હતા। એક, નાગરિક સંગઠનોમાં મહિલાઓની ભૂમિકા, મહિલા આગેવાનોના સંઘર્ષો અને તેમના પ્રયાસોની પ્રસ્તુતિ, મહિલાઓના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને આજીવિકા વિશે મંથન। આજના આ કાર્યક્રમમાં પુસીના તાલુકાની મહિલાઓની પોતાની સંઘર્ષની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં માલવાસ ગામના સોલંકી સોનલબેન, જિલ્લા પંચાયત સદસ્ય, કોટડા સેવા સંસ્થાનના આનંદીબેન, સેવા સંસ્થાનના ભવિષ્યાબેન, ICDS અધિકારી શ્રી જલ્પાબેન, ઉન્નતિ સંસ્થામાંથી હિતેન્દ્રભાઈ તેમજ અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહી કાર્યક્રમ અનુસંધાને પોતાના અનુભવો રજૂ કર્યા હતા, તેમજ ઉપસ્થિત મહેમાનોનું શાલ અને બંધારણના આમુખથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થા દ્વારા માહિતી સ્ટોલ ઉપર ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ યોજનાઓની જાણકારી, કૃષિ વિકાસ અને માતૃ સ્વાસ્થ્ય, આંગણવાડીઓની વિવિધ સેવાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી। અહેવાલ દિનેશ ગમાર, MD ન્યૂઝ, પુસીના।